સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનની હેઠળ આવરી લેવાતી રુસ્તમપુરા પોલીસ ચોકીના નવા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સુરતના પોલીસ કમિશનર શ્રી રૂપમસિંહ ગહેલોતે આ નવી ચોકીનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ ચોકી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. સલામતપુરા રુસ્તમપુરા વિસ્તારમાં નાગરિકોની સુરક્ષા અને કાયદા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે એક નવી આધુનિક તકનીકથી સજ્જ પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સલામતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આ ચોકીનું ઉદ્ઘાટન સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતે કર્યું. જૂની ચોકીના સંપૂર્ણ નવીનીકરણથી બનાવવામાં આવેલી આ નવી ચોકી હાઈટેક સાધનોથી સજ્જ છે, જે આ વિસ્તારમાં પોલીસની કાર્યક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. આ ઉદ્ઘાટન સમારોહમાં પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે બોલતા પોલીસ કમિશનર શ્રી ગહેલોતે કહ્યું કે રુસ્તમપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તથા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા આ નવી ચોકી ખૂબ જ જરૂરી છે. આ આધુનિક ચોકી પોલીસની સેવાઓ વિસ્તારના નાગરિકો સુધી પહોંચાડવામાં આવે અને આ વિસ્તારમાં અપરાધ પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવામાં અત્યંત મદદરૂપ થશે. આ નવી ચોકીથી આ વિસ્તારમાં સુરક્ષાનું વાતાવરણ વધુ મજબૂત થશે અને પોલીસ જનતા વચ્ચેનો સંપર્ક સુગમ થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.